હલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? ચાલો, ગઈકાલે પણ પ્રેસિડેન્સી સ્કૂલની એપ બરાબર ચાલી નથી આખો દિવસ, અને જ્યારે ચાલી ત્યારે મેં તમને સાંજે લિંક મોકલી, પણ આઈ થિંક એના ફોટા દેખાતા નહીં હતા. જો આ વિડીયો બનાવીને હું પાછી ફોટા જોઉં છું, નહીં દેખાતા હોય તો એ ફોટા હું તમને પાછા મોકલું છું, અને એમાંથી જોઈને તમારે રિટર્ન વર્ક કરવાનું રહેશે. બરાબર. હવે સર્કલ વિશે, એના પરિઘ વિશે, ક્ષેત્રફળ વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી. એ જ ચર્ચાને આપણે આગળ વધારીએ અને એની વ્યાખ્યા જોઈ લઈએ ફરીથી. સર્કમફેરન્સ ઓફ અ સર્કલ એટલે કે જે વર્તુળનો પરિઘ છે, કઈ રીતે એને સમજી શકાય. ધ પેરીમીટર ઓફ અ સર્કલ ઇઝ કોલ્ડ સર્કમફેરન્સ. જે વર્તુળ છે એની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ બધું જે શેપ છે એને એની પરિમિતિ શોધી શકાય. જ્યારે વર્તુળની પરિમિતિ માટે એક સ્પેશિયલ શબ્દ છે પરિઘ. એવું આપણે ગઈકાલે ચર્ચા કરેલી. અને પરિઘ શોધવાના બે સૂત્ર પણ આપણે જોયેલા. એમાંનું પહેલું સૂત્ર C=પાઈ ઇન્ટુ ડી. પાઈ એ ગ્રીક મૂળાક્ષર છે અને એની કિંમત 3.14. ધ વેલ્યુ ઓફ પાઈ ઇઝ 3.14 ઓર 22/7. આ બેમાંથી એક એની કિંમત લેવાની હોય છે. રકમની અંદર આપેલું હોય છે. જો નહીં આપેલું હોય તો કોમન આપણે 22/7 લઈએ છીએ, અને આપ્યું હોય તો આપણે 3.14 લઈને દાખલાને ગણીએ છીએ. અને બીજું છે C=2πr. આ બે સૂત્ર અલગ અલગ સૂત્ર નથી, પણ જ્યારે તમારી રકમની અંદર વર્તુળના વ્યાસનું માપ આપ્યું હોય, ડી એટલે ડાયામીટર, વ્યાસનું માપ આપ્યું હોય તો આ સૂત્ર લખાય C=પાઈ ઇન્ટુ ડી, અને આર ત્રિજ્યા, રેડિયસ, એનું માપ આપ્યું હોય તો C=2πr લખાય. બરાબર છે. તો આ પ્રમાણે આટલી ચર્ચા આપણે ગઈકાલે કરેલી. હવે એરિયાની પણ વાત કરેલી. એરિયા એટલે ક્ષેત્રફળ. એરિયા ઓફ સર્કલ =πr². હવે એક્સરસાઇઝ 11.3. એમાં પહેલું શું છે? ફાઇન્ડ ધ સર્કમફેરન્સ ઓફ ધ સર્કલ વિથ ધ ફોલોઈંગ રેડિયસ. આ દરેકમાં પાઈની કિંમત આપણે 22/7 લેવાની છે. શું શોધવાનું છે? પહેલો પ્રશ્ન છે, એની અંદર ABC 3 ત્રિજ્યાના માપ આપ્યા છે. પહેલામાં છે 14 સેન્ટીમીટર, બીજામાં છે 28 મિલીમીટર અને ત્રીજામાં છે 21 સેન્ટીમીટર. તો આ ત્રિજ્યાના માપ પરથી આપણે વર્તુળનો પરિઘ શોધવાનો છે, અને પાઈની કિંમત આપણે લઈશું 22/7. બરાબર. ચાલો, કઈ રીતે ગણવાનું તે જોઈ લઈએ. પહેલું, રકમમાંથી જોઈને લખી દીધું. એ 14 સેન્ટીમીટર. આર, આ શું આપ્યું છે? 14 એ શું છે? આર છે. આર =14 સેન્ટીમીટર. સો C=2πr. સીનું કયું સૂત્ર આવે? આ બે સૂત્ર છે એમાંથી આરનું માપ છે એટલે સીનું આ સૂત્ર આવશે. પરિઘનું સૂત્ર આવશે 2πr. 2 ઇન્ટુ પાઈની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત 14. 7 દુ 14 ઉડાડી દીધા. 22 દુ 44, 44 દુ 88 સેન્ટીમીટર. જોયું? જો સૂત્ર મોડે આવડતું હોય તો દાખલા ઇઝી છે. હું તમને ઘણી વખત કહું છું, તમારે સૂત્ર જો કયું આવે, કયા સૂત્રનો અપ્લાય કરવાનો આવશે એ તમને એકદમ પરફેક્ટ આવડવું હોવું જોઈએ. ચાલો, બીમાં આપણને રેડિયસનું માપ આપ્યું છે 28 મિલીમીટર. R =28. સો C=2πr. 2 પાઈની કિંમત 22/7 ગુણ્યા 28. 7 ચોક 28 ઉડી જાય. 22 દુ 44 અને 44 ગુણ્યા 4 એટલે 176 મિલીમીટર. આવડે આવું? બરાબર છે. બે દાખલા આવી રીતે થઈ ગયા. હવે ત્રીજા દાખલામાં કઈ રકમ આપી છે તે જોઈ લઈએ આપણે પાછળના પેજ પર. 21 સેન્ટીમીટર. આરનું માપ છે 21 સેન્ટીમીટર. 2πr. 2 ગુણ્યા 22/7. આરની કિંમત મૂકી દેવાની 21, અને ત્યાર પછી આ સાદી ગણતરી છે. 7 તાળી 21, 22 દુ 44 અને 44 ગુણ્યા 3 એટલે 132 સેન્ટીમીટર છે ને. હવે ક્વેશ્ચન નંબર 2માં શું કરવાનું છે?
ક્વેશ્ચન નંબર 2ની અંદર છે નીચેના વર્તુળોના ક્ષેત્રફળ ગણો કે જ્યાં પહેલામાં ત્રિજ્યા 14 મિલીમીટર, વ્યાસ બીજામાં 49 મીટર અને ત્રીજામાં ત્રિજ્યા 5 સેન્ટીમીટર. તો આ પ્રમાણે 3 દાખલા આપ્યા છે, પણ 3 અલગ અલગ છે. આપણને ખબર છે કે ક્ષેત્રફળ માટે આપણી પાસે ફક્ત એક જ સૂત્ર છે, પાઈ આર સ્ક્વેર. એટલે એની અંદર કમ્પલસરી આપણને ત્રિજ્યાનું માપ ખબર હોવી જોઈએ. જો વ્યાસનું માપ આપ્યું હોય તો વ્યાસ પરથી ત્રિજ્યા કઈ રીતે મેળવાય એ ખ્યાલ છે તમને લોકોને? વ્યાસ આપેલું હોય તેના પરથી ત્રિજ્યા મેળવવા માટે તેને 2 વડે ભાગવા પડે, અને ત્રિજ્યા આપી હોય તેના પરથી વ્યાસ શોધવા માટે 2 વડે ગુણવા પડે. વ્યાસ એટલે ડબલ માપ અને ત્રિજ્યા એટલે અડધું માપ, બરાબર? તો આ પ્રમાણે આપણે પહેલું જોઈએ. એની કિંમત શું છે? એમાં આર બરાબર 14. એરિયા ઓફ ધી સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. આ 3 દાખલામાં બરાબર સમજી લેજો, એટલે આગળ તમને આ દાખલા આવડે. કારણ કે આમાં આર સ્ક્વેર છે, આરનો વર્ગ છે, એટલે એ આરની જે કિંમત છે એ તમારે ગુણાકાર કરીને 2 વખત લખવી પડશે. 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14. 7 દુ 14 ઉડી ગયા, 22 દુ 44, પછી કંઈ ઉડતું નથી એટલે ખાલી ગુણાકાર જ કરવો પડશે. 22 દુ 44, 44 ગુણ્યા 14, અને 44 ગુણ્યા 14નો જવાબ આવશે 616 mm સ્ક્વેર. હવે આની અંદર પણ જો તમને ગુણાકાર નહીં આવડતા હોય કે ગુણાકાર ખોટા પડતા હોય તો આ દાખલો તમારો ખોટો પડી શકે છે. એટલે ગુણાકાર ભાગાકાર ઉડાડવાનું, આ બધી જે સાદી ક્રિયાઓ છે તે તમને હવે પરફેક્ટ આવડવી જોઈએ. તમે દરેકે દરેક દાખલામાં જોયું હશે કે સૂત્ર જ યાદ રાખવાનું છે. સૂત્ર પછી તો જે ગણતરી છે એ સાદી ગણતરી જ છે. મેઇન વસ્તુ છે તે સૂત્ર છે, ને સૂત્ર મૂકી દો. સૂત્ર જો સાચું મૂકી દીધું તો પછી ગણતરીમાં કંઈક અઘરું નથી, એ તમે ઇઝીલી કરી શકો છો, બરાબર ને? ચલો હવે આપણે આગળ વધીએ અને બી ગણીએ. ડી ઇઝ ઇક્વલ ટુ 49 મીટર. મેં કીધેલું છે કે એરિયા શોધવા માટે ઓનલી વન ફોર્મ્યુલા ઇઝ હિયર. ડી ઇઝ ઇક્વલ ટુ 49 મીટર. આર ઇઝ ઇક્વલ ટુ 49/2. રાઈટ ઓર રોંગ? રાઈટ. વાય? ડીના માપ પરથી આરનું માપ મેળવવા માટે તેનું અડધું કરવું પડે, ડિવાઇડેડ બાય 2. 49 ડિવાઇડેડ બાય 2. એરિયા ઓફ ધી સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. પાઈ 22/7. આર સ્ક્વેર મીન્સ વોટ? 49/2 ઇન્ટુ 49/2. 49/2 49/2 વાર લેવાશે, કારણ કે અહીંયા આરનો વર્ગ છે. 7 × 7 = 49, 11 દુ 22, બરાબર છે? હવે કંઈ નથી ઉડતું ને. 11 × 7 = 77 ગુણ્યા 49/2, 3773/2, 1886.5 મીટર સ્ક્વેર. જો ગુણાકાર મોટો થયો ને, 77 ગુણ્યા 49. આવડતું હોય તેને માટે કશું મોટું કે નાનું નથી, ઇઝી છે એ લોકોના માટે બધું, પણ ધ્યાન રાખીને કામ કરવાનું રહેશે. 1886.5 મીટર સ્ક્વેર સર્કલનો એરિયા બતાવે છે. ચાલો હવે સી શું છે? આર ઇઝ ઇક્વલ ટુ 5. એરિયા ઓફ ધ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. 22/7 ઇન્ટુ 5 ઇન્ટુ 5. આ ઇઝી છે, આમાં કશું ઉડતું નથી. 22 × 5 = 110, અથવા તો તમે 5 × 5 = 25 ગુણ્યા 22 પણ કરી શકો છો. 110 ગુણ્યા 5 કરીએ તો 550/7. છેદમાં 7 છે ને, છેદમાં 7 એટલે શું ઉડે? ભાગાકાર કરવો પડે તો 78.57 સેન્ટીમીટર સ્ક્વેર છે ને. કેવું લાગે છે? ઇઝી કે હાર્ડ? હાર્ડ આવશે. હજુ આના પછીનું ચેપ્ટરની આના પછીનું જે એક્સરસાઇઝ છે ને, સ્વાધ્યાય, એના દાખલા તમારી પાસે બહુ કાળજી માંગી લે એવા છે. સમજવાનું બરાબર. એકવાર નહીં સમજાય તો વિડીયોને 2 વાર જોવું પડશે આપણે, હે ને? સમજવાની ટ્રાય કરવાની. ચાલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3માં શું છે? એક વર્તુળાકાર કાગળનો પરિઘ
154 મીટર છે. કઈ કઈ વસ્તુ આપી છે તે આપણે લખતા જવાની. ઇફ ધ સર્કમફરન્સ ઓફ અ સર્ક્યુલર શીટ ઇઝ 154 મીટર, ફાઇન્ડ ઇટ્સ રેડિયસ. શું શોધવાનું છે? તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. આ વર્તુળ માટે છે, પણ આગળ જે આપણે બધા સૂત્ર કરી ગયા, પેરેલેલોગ્રામ, ટ્રાયંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ, એ બધામાં આવું આવતું હતું. ક્ષેત્રફળ પરિમિતિનો જવાબ આપી દેતા હતા અને એના પરથી બીજી એક મિસિંગ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે. આની અંદર પણ એવું જ છે. તમને પરિમિતિ એટલે કે પરિઘનો આન્સર આપી દીધો છે 154 મીટર. ફાઇન્ડ ઇટ્સ રેડિયસ. તો આપણને સીની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. સી ઇઝ ઇક્વલ ટુ 154 મીટર. આર ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક નથી ખબર, એરિયા પણ નથી ખબર, અને પાઈની કિંમત અહીંયા લેવાની છે 22/7. અંદર આપી છે રકમમાં, જુઓ. ટેક પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. ચાલો, સી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર. બરાબર. સીની કિંમત જે 154 છે તેની જગ્યાએ મૂકી દો 154 બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત 22/7. આરની કિંમત નથી આપી, આપણે શોધવાની છે. ખબર પડે છે? આ સીની ફોર્મ્યુલા મૂકી દીધી. સી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર. આરની કિંમત શોધવાની છે. આ 7 જે છેદમાં છે એ અહીંયા 154ની બાજુમાં અંશમાં જતો રહેશે. 154 ગુણ્યા 7 અને છેદમાં આવશે 2 ગુણ્યા 22. ચાલો, હવે આપણે આને ઉડાડીએ તો કેટલા એ ઉડ્યું હશે ખબર? 2 ઉડ્યું હશે. 154 છે ને એ 2 ઉડે. જુઓ, 2 સતામ 14, એક હોય તો 14, 2 સતામ 14, પછી 22 અને 77 પાછા ઉડે. 11 દુ 22, 11 સતા 77, 7 સત્યા 49/2 એટલે 24.5, 24.5. હવે આ તમને ઉડાડતા જ નહીં આવડતું હોય તો દાખલો અહીંયાથી જાય આગળ? નહીં જાય. અને આ વસ્તુ તમારે જાતે કરવી પડે. આ બધી વસ્તુ 5મા 6ઠ્ઠા ધોરણમાં કરીને આવ્યા છે. એ વસ્તુ તમારે જાતે કરવી પડે. મારે શીખવવાની વસ્તુ આ છે, હે ને? એટલે પ્રેક્ટિસ કરવાથી આવડે, એમનેમ આવડે નહીં. હવે આરની વેલ્યુ તો આપણને મળી ગઈ. આરની વેલ્યુ શોધવાની હતી ને, તે 24.5 મળી ગયા. તો એના પરથી હવે આપણે શોધવાનો છે એરિયા, છે ને? સી આપ્યું છે, આર નથી આપ્યું, તે આર મળ્યું. હવે એના પરથી એરિયા. એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. એરિયા ઓફ અ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર 22/7 ગુણ્યા 24.5 છે ને, એટલે 245/10 આવે. 24.5 એટલે 245/10. પણ એવા પાછા 2 વાર લખવા પડે ને. ગુણ્યા 245/10, 5×10 આવે. 24.5 એટલે 245/10, 245/10. હવે આટલું બધું છે એટલે પાછું આપણે શાંતિથી ઉડાડવું પડશે, હે ને? ચાલો, આ પહેલાં છે ને મેં 5 ઉડાડ્યું છે. જુઓ, 5 દુ 10 અને અહીંયા ના 5 નથી ઉડાડ્યું, આ 7 ઉડાડ્યું છે એવું મને ખબર પડે છે. પણ તમે 5 ઉડાડી શકો કે નહીં ઉડાડી શકો? આ 10 અને 22 ઉડે કે નહીં ઉડે? આ 10 અને 245 ઉડે કે નહીં ઉડે? ઉડે, બધું ઉડે. પણ આ તો મેં કઈ રીતે કર્યું છે તે બતાવું છું. ભાગાકાર કરવાનો હોય ત્યારે મારાથી જુદી પદ્ધતિએ પણ તમે જઈ શકો છો, પણ જવાબ એક સરખો આવવો જોઈએ, કારણ કે જવાબ નહીં બદલાય. 7 ભાગ ચેલો છે 245નો. 7 તાળી 21, 24માંથી 21 જાય એટલે 3 અને 35, 7 × 35 એટલે 245 ને 7 ભાગ કર્યો તો 35 જવાબ આવ્યો. હવે 5 કર્યું છે. 5 દુ 10 અને 5 સતામ 35 છે ને, 35 અને 10 છે ને, એ મેં 5 ઉડાડ્યું. 5 દુ 10, 5 સતામ 35. અને આ 2 છે તે કેટલાય ઉડે? અહીંયા 22 છે ને, 11 દુ 22 એટલે અહીંયા 11 આવ્યા. હવે નીચે 10 છે, એ 10ને આપણે નહીં ઉડાડવાના. એમ તો ઉડે હજુ. 5 દુ 10 અને અહીંયા પણ 5 ઉડાડે તો 35 આવે. પણ
પછી પાછો તમારે 2 વડે ભાગાકાર કરવો પડે. એવું નહીં કરવું હોય તો આપણે 11 ગુણ્યા 7 ગુણ્યા 245 કરી દેવાના અને છેદમાં 10 લખી દેવાના. છેદમાં 10 હશે તો તમારે એક જ પોઈન્ટ કાપવાનો રહેશે, પાછો ભાગાકાર કરવાનો આવે નહીં. એટલા માટે જો પૂરેપૂરું નહીં ઉડતું હોય ને તો નીચે 10 કે 100 રવા દેવાના હોય. બરાબર, ખબર પડશે? ચાલો, એટલે આ પ્રમાણે હવે આપણે ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવે છે તે જોઈએ. 11 + 77 ગુણ્યા 245 છેદમાં 10. 18865/10. તો જો છેદમાં 10 આવ્યો એટલે એ પોઈન્ટ જ કાપવાનો રહ્યો ને. 1886.5 મીટર સ્ક્વેર. ખ્યાલ આવે એરિયામાં? ચાલો, તો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4માં શું છે? એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. A gardener wants to fence a circular garden of diameter 21 meter. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય, find the length of the rope he needs to purchase if he make 2 round of fence. Also find the cost of the rope if it costs ₹4 per meter. અને આની અંદર પણ પાઈની કિંમત 22/7 લેવાની છે. જુઓ, એ દોરડાને છે ને તે 2 વાર ફેરવવા માંગે છે, તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. પાઈની કિંમત 22/7 લેવાની છે. ફરીથી સમજીએ આ દાખલો. એક માળી છે, એનો બાગ છે, એના બાગનું માપ આપ્યું છે. એ બાગ 21 મીટર વ્યાસવાળો છે. વ્યાસ એટલે કે ડીનું માપ આપણને અહીંયા આપ્યું છે 21 મીટર. તો વ્યાસપણથી આપણને ઓટોમેટિક ત્રિજ્યા મળી જવાની છે 21/2. હવે એ છે ને તે બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. એણે બાગને પ્રોટેક્ટ કરવો હોય કોઈ પણ વસ્તુથી, તો એટલા માટે એ બાગને આમ બંધ, આજુબાજુ આમ ફેન્સિંગ કરવા માંગે છે. ફેન્સિંગ ઘણા બધા મોટા મોટા બંગલા હોય ને, તો આમ ઊંચા ઊંચા તારના સળિયા હોય બધા, અથવા તો પછી દિવાલ પર આમ કાચ લગાવેલા હોય. ખબર છે? આવું વસ્તુ જોયું જ છે કશે? આવું વસ્તુ જોજો હવે તમને ધ્યાન આવે તો. એટલે આ પ્રમાણે આ માળી પણ પોતાના ગાર્ડનને શું કરવા માંગે છે? એક દોરડાથી એને ફેન્સિંગ કરવા માંગે છે, બંધ કરવા માંગે છે. તો આવું કરવા માટે એ દોરડાને 2 વખત ફેરવે છે. એકવાર તો આમ આખું બંધ કરી દીધું બાગને, આખું ફેન્સિંગ કરી દીધું આજુબાજુ, વળી પાછો એક બીજો આંટો મારવા માંગે છે. એમ કહે ને કે એકથી વળી છૂટી ગયું તો ચાલો તો હું 2 આંટા મારું. આવું કરે છે એ. બરાબર? તો જો 2 આંટા ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. હવે આમ એકવાર જ ફરે તો એને શું કહેવાય? પરિમિતિ. ખબર ને? પરિઘ. વર્તુળાકાર બાગ છે એટલે એની આમ કિનારી પર એને દોરડું બાંધવાનું છે, એટલે એને શું શોધવું પડે? એણે પરિઘ શોધવો પડે. જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. આવું પણ છે. બરાબર? ચલો હવે જોઈએ દાખલાને, ધીરે ધીરે સમજીએ. સીની કિંમત શોધવાની છે. પાઈ બરાબર 22/7 છે. સીનું સૂત્ર મૂકી દીધું છે 2πr. 2 ગુણ્યા 22/7 ગુણ્યા આરની કિંમત 21/2. ઘણા ખાલી 21 જ લખે. એ 21 તો ડી છે, આપણે અહીંયા આર શોધવાનું છે. આર એટલે ડિવાઇડેડ બાય 2. 7 તાળી 21 ઉડ્યા. બીજું શું ઉડે? આ 2 પણ ઉડી ગયા. તો 22 મીટર. જો એ એક આંટો ફેરવવા માંગતો હોય ને તો એને 22 મીટર દોરડું જોઈએ. પણ એણે શું કરવાનું છે? એણે 2 વખત કરવું છે. વધારે એમ મજબૂત બને ને એટલા માટે. ધ રોપ મેક્સ 2 રાઉન્ડ ઓફ ફેન્સ. લેન્થ ઓફ ધ રોપ ઇઝ ઇક્વલ ટુ 2 × c. એણે 2 આંટા મારવા છે ને. ધ રોપ મેક 2 રાઉન્ડ.
2 આટા બનાવવા છે ફેન્સિંગ માટે, તો દોરડાની લંબાઈ કેટલી? 2 × C 2 × 66. આ એકવારનો પરીખ શોધ્યો, બીજી વાર એટલે 132 મીટર. હવે તો કોસ્ટ શોધવાનું એકદમ ઇઝી છે. 1 મીટરનો ખર્ચો કેટલો આપ્યો છે? 1 મીટરનો ભાવ કેટલો છે? 1 મીટરના ₹4. તો જરૂરી દોરડાની કિંમત શોધો. હવે 132 × 4 તમારે કરવું પડે. નાવ કોસ્ટ ઓફ ધ રોપ ઇઝ ઇક્વલ ટુ ₹4 × 132. 132નો તમારે 4 વડે ગુણાકાર કરવો પડે. ₹528 એનો જવાબ આવે આ બંનેનો ગુણાકાર કરીએ તો. ખ્યાલ આવી ગયો? આન્સર કેટલો મળે? કેટલા રૂપિયા ખર્ચ થાય? ₹528 ખર્ચ થાય. ખબર પડી ને 2 વખત કેમ ગણવાનું, કેમ પરીખ શોધવાનું? એની આજુબાજુ કરવા માંગે છે એટલે પરીખ શોધવાનો, અત્યારે ક્ષેત્રફળ શોધવાનું નથી. ચાલો હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5માં શું છે? 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે, તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. અને આમાં લેવાનું છે પાઈ બરાબર 3.4. કિંમત એની 3.4 મૂકવાની છે. હવે આને કઈ રીતે સમજીએ તે જોઈએ. એક મોટું વર્તુળ છે, એની ત્રિજ્યા આપેલી છે અંદર. પછી એની અંદર જ એ જ કેન્દ્ર રાખવાનું અને એક નાની ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. એટલે એક આમ મોટું વર્તુળ છે, તેની અંદર બીજું એક નાનું વર્તુળ છે. તો શું છે? નાના વર્તુળને જે છે ને, નાનું વર્તુળ દોર્યું ને આપણે, એટલો કાગળ દૂર કરી નાખવાનો છે. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોપડીની અંદર તમને આકૃતિ આપી છે, જુઓ 5મા દાખલામાં છે ને, જોઈએ આકૃતિ. ફ્રોમ અ સર્ક્યુલર શીટ ઓફ રેડિયસ 4 સેન્ટીમીટર અ સર્કલ ઓફ રેડિયસ 3 સેન્ટીમીટર ઇઝ રિમૂવડ. ફાઇન્ડ ધ એરિયા ઓફ રિમેનિંગ શીટ. કેવી રીતે શોધાય? પહેલાં એક આખું મોટું વર્તુળ છે ને, મોટું વર્તુળની શીટ છે ને, એનું એરિયા શોધી નાખીએ. આમાં તો એરિયા શોધવો પડશે ને, કે સી ચાલશે, સર્કમફેરન્સ ચાલશે? નહીં ચાલે, એ તો પરિમિતિ છે અને આમાં તો એરિયા છે, એરિયાની વાત થાય છે. એટલે પહેલાં તમારે જે 4 સેન્ટીમીટરવાળું મોટું વર્તુળ છે ને, એની ત્રિજ્યા આપી છે ને 4 સેન્ટીમીટર, એના પરથી એરિયા શોધી નાખવાનું. બરાબર? ત્યાર પછી બીજું એક નાનું વર્તુળ દોર્યું છે અંદર, કે જેને આપણે રિમૂવ કરવાનું છે. એનું રેડિયસ છે 3 સેન્ટીમીટર. તો એ 3 સેન્ટીમીટરવાળું વર્તુળને એનું પણ આપણે એરિયા શોધી નાખીએ. પછી જે ફર્સ્ટ આપણને આન્સર મળ્યો છે તે, એમાંથી જે બીજો આન્સર મળ્યો છે તે, એ બંનેની માઇનસ કરી નાખો, તો જે રહેશે એ રિમેઇનિંગ શીટનો એરિયા થશે. ખ્યાલ આવે? હવે આગળ ઘણા બધા દાખલા આવવાના છે, એટલે ધ્યાન આપજો આ દાખલામાં. એરિયા ઓફ ધી સર્કલ, આની અંદર 2 વખત કરવું પડશે આપણે. પહેલાં મોટો આર લેવાનો. કેમ? એટલા માટે આર અલગ અલગ લીધા છે કે બંને જુદા પડે એટલા માટે, બીજું કંઈ નથી આની અંદર. આર ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. હવે અહીંયા પણ હું કેપિટલ આર સ્મોલ આર લખું, અહીંયા પણ સ્મોલ આર લખું, તો તમને એવું થાય કે ટીચર કેમ એમ 2 અલગ અલગ તમે લખ્યું છે? એકવાર તો ગણ્યું, પછી પાછું કેમ બીજી વાર? એટલે આ બંને વસ્તુને છૂટા પાડવા માટે એકવાર કેપિટલ આરનો ઉપયોગ કર્યો છે અને એકવાર સ્મોલ આરનો ઉપયોગ કર્યો છે. એરિયા ઓફ ધી સર્કલ ઇઝ ઇક્વલ ટુ πr², 3.1444, 314/100 ગુણ્યા 4 ચોક 16. હવે 314 × 16 જ કરી નાખો, નીચે 2 પોઈન્ટ હશે તે કપાઈ જશે. 314 × 16 કર્યું તો 5024/100 એટલે 50.24 સેન્ટીમીટર સ્ક્વેર. આ મોટો જે વર્તુળ છે તેનો એરિયા આવ્યો, મોટા વર્તુળનો એરિયા. હવે નાનું વર્તુળ જોઈએ. આર ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. એરિયા ઓફ ધી સર્કલ ઇઝ ઇક્વલ ટુ πr². હવે નાનું વર્તુળ છે ને તેનું લઈએ. 314/100 ગુણ્યા 3 તાળી 9. આર છે ને, આર 2 વાર લીધો ને, 3 × 3 એટલે 9. તો શું આવશે? 2826/100. 314 × 9 કરે તો 2826/100.
પાછું પોઈન્ટ કાપો, 2 પોઈન્ટ કપાય એટલે 28.26 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે છે? હવે રિમેનિંગ શીટનું શોધવાનું ને, એટલે 50.24માંથી 28.26 બાદ કરવું પડશે. એરિયા ઓફ ધ રિમેનિંગ શીટ ઇઝ ઇક્વલ ટુ 50.24 માઇનસ 28.26. બાદબાકી કરતા આવડશે કે બાજુ પર બતાવવી પડશે? દશાંશ અપૂર્ણાંકની બાદબાકી, ડેસિમલ નંબરની બાદબાકી તમને આવડવી જોઈએ. 50.24 ઓછા 28.26નો જવાબ આવે છે 21.98 સેન્ટીમીટર સ્ક્વેર. તો મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ બાદ કરી લીધું, પછી જે જગ્યા બચી એનું ક્ષેત્રફળ તમને શોધવાનું હતું તે આ તમારું શોધાઈ જાય છે. ચલો હવે છે એક્ઝામ્પલ નંબર 6. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાદના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. પાઈની કિંમત છે 3.14. જો 1.5 મીટર વ્યાસ શું આપ્યું છે? ડી. રકમ વાંચતા વાંચતા જે બધી વસ્તુ તમને દેખાય એ તમારે નોટમાં, પેપરમાંથી સપ્લિમેન્ટરીમાં, ચોપડીમાંથી નોટમાં લખી જ દેવાની, એટલે સારું પડે આપણને. ડીનું માપ છે 1.5 મીટર. વર્તુળાકાર ટેબલ ક્લોથ છે. એક ટેબલ ક્લોથ છે તેનું માપ, એનો શેપ કેવો છે? સર્કલ છે. એની કિનારી પર લેસ મૂકવા માંગે છે. લેસ એટલે કિનારી પર પેલું આમ લેસ, સિમ્પલ આપણે છોકરીઓને તો ખબર જ હોય ને, ડ્રેસ પર કે સાડી પર કે એમ તેમ મૂકે છે એક્સ્ટ્રા, તે લેસ કહેવાય. છોકરાઓને પણ ખ્યાલ તો આવી ગયો હશે. આમ પટ્ટી, તમે પણ ગિફ્ટ પેકિંગ ને બધામાં પટ્ટીનો ઉપયોગ કરો છો ને, લેસ મૂકો છો ને, એ લેસની વાત થાય છે. એટલે એની કિનારી પર મૂકવાનું છે. તો કિનારી શબ્દ આવ્યો તો આમાં શું શોધવું પડશે? સી શોધવું પડશે. ઓકે, એરિયા નહીં શોધાશે, આમાં સી શોધવું પડશે. જરૂરી લેસની લંબાઈ શોધો. એ તો આપણે સી શોધશું એટલે જરૂરી લેસની લંબાઈ મળી જ જવાની છે. જો 1 મીટર લેસનો 15 રૂપિયા ભાવ હોય તો તેની કિંમત પણ શોધો. તો 15 રૂપિયાવાળું જે પદ છે એ આપણે પછી શોધીએ, પહેલાં આપણે સી શોધવું પડે. હવે સી શોધવા માટે ડી આપ્યું છે કે આર આપ્યું છે? ડી આપ્યું છે, હે ને? ચાલો જોઈએ. ડી ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર. સો આર ઇઝ ઇક્વલ ટુ 1.5/2 અને પાઈની કિંમત છે 3.14. હવે તમને એમ થાય કે ટીચર આમાં પાઈ ઇન્ટુ ડી વાળું સૂત્ર લઈએ તો ચાલે કે નહીં લેવાય? તમે તો ડી વાળું સૂત્ર નહીં મૂક્યું, તમે તો આને આરમાં ફેરવું અને આરની રીતે આનો જવાબ આપ્યો તો કેવું? એ પણ ચાલે. પાઈ ઇન્ટુ ડી કરશો ને તમે, સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી કરો ને, તે પણ ચાલશે. એનો જવાબ પણ આટલો જ આવશે, 4.71 મીટર. 2 પાઈ આરની જગ્યાએ પાઈ ઇન્ટુ ડી કરી નાખવાનું. જુઓ, સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી. પાઈ 3.14 છે કે 3.14 ગુણ્યા 1.5, 314/100 ગુણ્યા 15/10. ઉડે 5 તાળી 15, 5 દુ 10, આ 2 એકા 2, 1 હોય તો 11, 2 પચામ 10, 2 સતામ 14, 157 ગુણ્યા 3/100 આવી ગયું. 3 ગુણ્યા 157/100, 157 ગુણ્યા 3/100 આવી ગયું. એટલે આ જ આવવાનો જવાબ. તો તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. ડી પરથી પણ ગણાય અને આર પરથી પણ ગણાય, તે મેં આ તમને અહીંયા બતાવી દીધું. તમે જ્યારે ફોટોકોપીમાંથી દાખલા ગણો ત્યારે આ નહીં લખો તો ચાલશે, અથવા તો આ લખો તો પછી આ નહીં લખવાનું, ગમે તે એક જ લખવાનું. આ તો સમજ પડે ને એટલા માટે. ચાલો, તો પરિઘનું આપણને કિંમત, પરિઘ મળી ગયો છે 4.71 મીટર. ધ લેન્થ ઓફ ધ લેસ રિક્વાયર્ડ 4.71 મીટર. કેટલી જોઈશે લેસ? 4.71 મીટર લેસ જોઈશે. નાવ કોસ્ટ ઓફ લેસ, કિંમત શોધવાની છે ને. 1 મીટરના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. તો 4.71ના કેટલા?
ગુણાકાર કરી નાખો. 15 ગુણ્યા 471/100 ગુણાકાર જ કરી નાખ્યો છે. ઉડાડશે તો નીચે પોઈન્ટમાં એટલે કે 2 એવું વધશે. 7065 આ બંનેનો ગુણાકાર આવે છે. છેદમાં 100 તો 70 રૂપિયા ને 65 પૈસા જ ખાલી ખર્ચો થાય. ₹70.65 ખ્યાલ આવે છે. તો આને વ્યવહારિક દાખલા પણ કહેવાય. પરિમિતિ અને એરિયા આપણે સૂત્ર મૂકીને તો એ દાખલા ગણીએ જ છે, પણ તે ઉપરાંત એના પરથી વ્યવહારિક દાખલા પણ આ પ્રમાણેના પૈસા શોધવાના પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, ચલો આગળ વધીએ. કયો દાખલો આવ્યા હવે? દાખલા નંબર 7. બાજુમાં આકૃતિ આપી છે. બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિતની પરિમિતિ શોધો. રકમમાં તો કંઈ જ નથી ટીચર આપ્યું, તો આપણે તો કંઈ આર ડી કંઈ તો હોવું જોઈએ ને. આકૃતિમાં આપ્યું છે, જુઓ આકૃતિમાં ડી આપ્યું છે કે આર આપ્યું છે? ડી આપ્યું છે. મેં દોર્યું છે. ઓ, અહીંયા તો 8મા ધોરણવાળું આવી ગયું. જો મારી આ નોટ તો ભરાઈ ગઈ. હવે તમારી પણ નોટ ચેક કરવા માટે માંગુ છું. મારે ઇન્ટરનલ માર્ક મૂકવાના છે ને, એટલે જોઈશે એની અંદર. ચલો હવે આપણે 9મી નોટમાં જોઈએ. જુઓ 7મો દાખલો મેં અહીંયાથી શરૂ કર્યો છે. તો મેં આકૃતિ નથી દોરી, તમે ચોપડીની અંદર જોજો. જે 10 સેન્ટીમીટર આપ્યું છે ને તે ડીનું માપ આપ્યું છે, અને એના પરથી આપણને આરનું માપ મળે 5 સેન્ટીમીટર. હવે અર્ધવર્તુળાકાર છે. અર્ધવર્તુળાકાર ભાગનું શું શોધવાનું છે? પરિમિતિ. C is equal to 2 pi r. C of the semi circle. આપણે તો અર્ધવર્તુળ છે અને આ 2 pi r છે એ તો આખા વર્તુળનો પરિઘ છે. આપણે તો સેમી સર્કલ અર્ધવર્તુળનું છે, તો છેદમાં 2 લખી દેવાય. 2 pi r એનું સૂત્ર છે. છેદમાં 2 કેમ લખવા પડે? કારણ કે અર્ધવર્તુળ છે એટલે અડધું કરી દેવાનું છે, એટલે તો 2 અહીંયા જ ઉડી જાય. પાઈ ઇન્ટુ આર. તમને એમ થાય કે ટીચર નવું સૂત્ર આવ્યું, પાઈ ઇન્ટુ આર. નવું સૂત્ર નથી, આની અંદરનું એકનું એક જ સૂત્ર છે. પાઈ ઇન્ટુ આર. પાઈની કિંમત છે 22/7 ગુણ્યા આરની કિંમત છે 5. 22 × 110/7 એટલે 15.71. આ તો શું આવ્યું? ફક્ત અર્ધવર્તુળાકાર ભાગની જ પરિમિતિ આવી છે, પણ એની અંદર પૂછ્યું છે કે વ્યાસ સહિતની પરિમિતિ. ફાઇન્ડ ધ પેરીમીટર ઓફ, કાં ગયો 7મો દાખલો? ફાઇન્ડ ધ પેરીમીટર ઓફ ધ adjoining figure which is a semicircle including its diameter. એની અંદર જે વ્યાસ આપ્યો છે એ વ્યાસને પણ તમારે એડ કરવાનું છે, તો તમને ટોટલ પરિમિતિ મળશે. પેરીમીટર ઓફ ધ સેમિસર્કલ ઇઝ ઇક્વલ ટુ સી સર્કમફરન્સ પ્લસ ડાયામીટર. 15.71 વત્તા 10 તો 25.71 આનો જવાબ આવે. બરાબર, ઉતરે છે મગજમાં? ઘણી વખત કહું છું, અત્યારે બધાને ઊંઘ આવતી હોય તેવું લાગે છે. ખાઈ પીને ઊંઘો છો કે હું? આ દાખલા અઘરા છે. જો તમે લોકો એમ મજાકમાં હસવામાં ઉડાડી દેશો આ તો દાખલા નહીં આવડે. પરીક્ષામાં પછી નાપાસ થવાળા નાપાસ પણ થાય છે. જોયું છે ને તમે? તમારું રિઝલ્ટ તમને જ ખબર છે. ચાલો ક્વેશ્ચન નંબર 8. 8મો દાખલો જોઈએ. જો પોલિશ કરવાનો દર ₹15 પર મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. શું કરવાનું છે ખબર? પહેલાં તો પોલિશ કરવાનું છે. એનું જે વર્તુળાકાર ટેબલ છે એનું માપ આપ્યું છે 1.6 મીટર. ડી આપ્યું છે. ડી ઇઝ ઇક્વલ ટુ 1.6 મીટર. હવે પોલિશ કરવાનું છે ઉપરની સપાટીને, તો પછી મારે વિચાર કરવો પડે કે હું પરિઘ શોધું કે ક્ષેત્રફળ શોધું. બોલો, ગ્રીન લાઇટ થાય છે કોઈની નહીં. મેં કીધું ને બધા દાળ ભાત ખાઈને ઊંઘાઈ ગયા લાગે છે બપોર પડીએ એટલે. પછી સ્કૂલમાં આવશો ત્યારે શું થશે? હા, જાગો જાગો, બધા જાગો.
આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. ક્ષેત્રફળ શોધવા માટે ડીની જરૂર નથી, આપણને આરની જરૂર છે. તો ડી પરથી આર આપણને મળી જવાનું છે. અને ત્યાર પછી પાછો એનો પોલિશ કરવાનો ખર્ચ પણ પૂછેલો છે. 1 મીટર સ્ક્વેરનો ખર્ચો છે 15 રૂપિયા. ચલો હવે દાખલાને ગણીએ આપણે. ડીની કિંમત છે 1.6, તો આરની કિંમત આવી 1.6/2 અને પાઈ છે 3.14. એરિયા શોધવાનો છે. એરિયાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. 3.14 ગુણ્યા 1.6/2 1.6/2 એવું થશે ને. આ ગણતરી પણ ઘણી વાર તો તમને લોકોને અઘરી પડતી હોય ને એવું મને લાગે છે. ચાલો દેખાયું? એરિયા ઓફ ધ સર્ક્યુલર ટેબલ ટોપ. ટેબલ ટોપ એટલે ઉપરનો ભાગ. પાઈ આર સ્ક્વેર 3.14 ગુણ્યા 1.6/2 ગુણ્યા 1.6/2. હવે 1.6 છે, 1.6, 3.14 બરાબર શાંતિથી શૂન્ય મૂકજો. 314/100 ગુણ્યા 16/10 ગુણ્યા 16/10 અને આ બે તો પાછા નીચે છે તે તો છે જ. હવે જુઓ કેટલા શૂન્ય તો એક પણ નથી ઉડાડવા, કારણ કે નીચે બધું પછી વધશે. 5 અને એવું બધું તો ભાગાકાર કરવો પડે. તો 2 દુ 4 ઉડી જાય. 4 ચોક 16, 2 અઠામ 16, પાછા 2 ચોક 8. હવે 16 ચોક 64 થઈ ગયા. કંઈ નથી ઉડાડવું એટલે 16 ચોક 64 અને 314 ગુણ્યા 64/10,000. 314 ગુણ્યા 64નો જવાબ આવ્યો 20,096 છેદમાં પાછા 10,000. તો 2.0096 બધા પોઈન્ટ કપાઈ જાય. 4 મીંડા છે નીચે, તો 4 મીંડા અહીંયા કપાઈ જાય. 2.0096 મીટર સ્ક્વેર. હવે પોલિશિંગ માટેનો ખર્ચ શોધીએ. રેટ ઓફ પોલિશિંગ ઇઝ ઇક્વલ ટુ ₹15 પર મીટર સ્ક્વેર. ટોટલ કોસ્ટ ઓફ પોલિશિંગ ધ સર્ક્યુલર ટેબલ ટોપ ઇઝ ઇક્વલ ટુ 15 ગુણ્યા 2.0096. તો એનો જવાબ આવે. આ કેવી રીતે કરવાનું પાછું આવડે? આ 15 ગુણ્યા 2.0096 છેદમાં 10,000. હવે આને તમારે 5 વડે ઉડાડવું હોય તો 5 વડે ઉડે. 5 તાળી 15, 5 દુ 10, 1 2 3. પાછું આને 2 વડે ઉડવું હોય તો ઉડાડાય. 2 અને 1000 અને અહીંયા 2 એકા 2 0 0, 2 ચોક 8, 16, 2 અઠામ 16. પાછું આ 2 વડે ઉડે, પણ 2 વડે હવે નહીં ઉડાડવું હોય તો 100 આવવા દેવાનું, કારણ કે પછી નીચે 50 આવશે, હે ને. પછી 50ને વળી કેવી રીતે ઉડાડીએ? એટલે હવે અહીંયા સ્ટોપ કરી દઈએ. તો છેદમાં પછી 100 હોય તો 2 પોઈન્ટ કાપી નાખવાના રહેશે. જુઓ 30.144. એટલે 2 ડિજિટમાં જવાબ લખીએ તો એનો જવાબ આવે 30.14. 30 રૂપિયા અને 14 પૈસા એની કિંમત થાય. ખ્યાલ આવે છે? કયો દાખલો ગણ્યો આપણે? દાખલા નંબર 8, કે જેમાં વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનું હતું, હે ને. એમાં શું કર્યું આપણે? ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ પોલિશિંગ અ સર્ક્યુલર ટેબલ ટોપ ઓફ ડાયામીટર 1.6 મીટર ઇફ ધ રેટ ઓફ પોલિશિંગ ઇઝ ₹15 પર મીટર સ્ક્વેર. બરાબર ને? તે આપણે શોધ્યું. ડી અને બધું જે આપેલું હોય એ અંદરથી લેવાનું અને દાખલો ગણવાનો. ચલો હવે કયો દાખલો આવ્યા? દાખલો નંબર 9. શ્રુતિએ 44 સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો. આવો દાખલો આગળ ચોરસ અને લંબચોરસમાં આવેલો, ખબર છે? કે એક લાંબો તાર હોય ને એને આમ ચોરસમાં વાળી દીધો તો એની લંબાઈ શોધો. હવે એમ થાય કે ના, ચોરસમાં નથી વાળવો, હવે એને ખોલી કાઢો અને એને લંબચોરસ શેપ આપો. એવું કંઈક આગળ આપણે ગણી ગયા છે. તો આમાં પણ આવું જ છે. 44 સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો છે. બોલો 44 સેન્ટીમીટર એ શું છે? શાનું માપ આપ્યું છે? 44 સેન્ટીમીટર. એ પરિઘ છે, સી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો સી તો આપેલું છે, તો આર આપણને આરામથી મળી જાય. તેનું ક્ષેત્રફળ પણ શોધો. ત્રિજ્યા શોધાઈ જાય પછી ક્ષેત્રફળ શોધી નાખીશું.
જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? 44 તો છે જ ને પરિઘ, ચોરસ વાળવાનો છે તો 4L લખી દેવાનું. વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરી લેશે? ચાલો આપણે ગણીએ. દાખલો સમજવામાં ઇઝી છે. હવે ગણવાની શરૂઆત કરીએ. ધીરે 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 ગણવાનું. C ઇઝ ઇક્વલ ટુ 2πr. સીની કિંમત આપણને 44 આપી છે. કઈ રીતે 44 આપી છે? એટલી લંબાઈનો તાર છે એવું આપ્યું છે, હે ને? 44 સેન્ટીમીટર લંબાઈનો તાર છે એટલે સી એટલે 44 છે. 2 ગુણ્યા પાઈની કિંમત છે 22/7 અને આરની કિંમત તો આપણને નથી ખબર. આર બરાબર 44/7. કાં છે 44? ક્યાંથી આવ્યું? 44 છે. આ 7 નીચે ગયા, નીચેથી ઉપર ગયા. 44 ગુણ્યા 7 અને નીચે 2 ગુણ્યા 22 તો 22 દુ 44 થાય ને, અને ઉપર પણ 44 છે એટલે એ બધું ઉડી ગયું. 7 આવ્યા. આર ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. ત્રીજી આવી ગઈ. ત્રીજી આવી ગઈ તો આપણને એરિયા મળી જાય. નાઉ એરિયા ઓફ ધી સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર. 22/7 ઇન્ટુ 7 ઇન્ટુ 7, 7 7 ગયું, 22 + 154 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને પહેલો એક જવાબ મળ્યો છે, કારણ કે આમાં બીજો જવાબ પણ શોધવાનો છે અને પછી એ બંનેની કમ્પેરિઝન કરવાની છે, એટલે મેં આને 1 નંબર આપ્યો છે. હવે પેરીમીટર સ્ક્વેરનું આવ્યું. ટીચર આમાં તો પાછું સ્ક્વેર ને રેક્ટેંગલ આવ્યું. હા, અંદર પૂછ્યું છે કે આ જે તમે તારને વર્તુળાકાર કર્યો છે ને એની જગ્યાએ હવે ચોરસ કરી દઉં છું શેપ. પેરીમીટર ઓફ ધ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સર્કમફેરન્સ ઓફ ધ સર્કલ. એટલે કે હવે સ્ક્વેરની પરિમિતિ કેટલી આવી? 4L. બરાબર ને? 4L ઇઝ ઇક્વલ ટુ 44. સો L ઇઝ ઇક્વલ ટુ 44/4. L ઇઝ ઇક્વલ ટુ 11. આ કેવી રીતે આવી રીતે ખબર પડી? જે પેલી 44 મીટરનો તાર હતો એને તમે ગોળ વાળો કે ચોરસ વાળો, એ 44 મીટરનો 44 મીટર જ રહેવાનો છે. એના પરથી આપણે બાજુનું માપ શોધ્યું તો એ 11 સેન્ટીમીટર આવ્યું. હવે 11 સેન્ટીમીટર બાજુના માપ પરથી આપણે એરિયા પણ શોધી નાખીએ. એરિયા ઓફ ધ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર. 11/2 એટલે 121. હવે તમે જુઓ, આ સર્કલનું એરિયા છે 154 અને આ સ્ક્વેરનો એરિયા છે 121. તો આ બંનેમાં કોનું ક્ષેત્રફળ વધારે છે? સર્કલનું. 154. 154 ગ્રેટર દેન 121. 154 ગ્રેટર દેન 121. સો ધ સર્કલ ઇન્ક્લોઝ ગ્રેટર એરિયા. જે વર્તુળ છે તે વધારે જગ્યા ઓક્યુપાય કરે છે, વધારે જગ્યા રોકે છે. આ રીતે દાખલાને ગણવાનો હોય છે. ચાલો, તો હવે પછીના દાખલા જે છે, દાખલા નંબર 10થી તમે લેવો તો 10 નંબરથી 17 નંબર સુધીના દાખલા એ હું તમને કાલે બીજા વિડીયોમાં સમજાવીશ. ઓકે, બાય બાય. આ વિડીયો 2 વાર જોજો અને દાખલા પણ જાતે ગણવાની કોશિશ કરજો. ઓકે, બાય.